હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે। 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે। રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો જેમ કે બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં હજુ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના વડોદરાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 13 થી 15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા કચ્છ ભાગોમાં મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। અને બંધમાં પાણીની આવક પણ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થવામાં છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ લગભગ કેટલાક ભાગોમાં ઘણી અસર છે। ખાસ કરીને પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદની અસર જોવા મળેલી છે। તારીખ 17 થી 19માં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાશે। તારીખ 17 થી 19 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં બાદ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટમાં પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।